મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીશું। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં વધુ એક આરોપી દબોચાયો છે। જે આરોપીનું નામ છે ધવલ ઠક્કર। તેની ધરપકડ કરવામાં આવી છે આબુ રોડથી। બનાસકાંઠા એલસીબી આબુ રોડથી તેની ધરપકડ કરી છે। એટલે કે એક બાદ એક જે આ રાક્ષસો છે, જે પિશાચી છે, તેઓની ધરપકડ કરવામાં આવી રહી છે। વધુ એક જે સંચાલક છે, ઓનર છે આ ટીઆરપી અગ્નિકાંડનો, તેમાં જે ધવલ ઠક્કર છે તેની ધરપકડ કરવામાં આવી છે આબુ રોડથી। આ તમામ જે આરોપીઓ હતા તે ફરાર થઈ ગયા હતા જ્યારે આગ લાગી ત્યારથી તો અત્યાર સુધી તે તમામના ઘરે પણ ગુજરાત ફર્સ્ટ ટીમ પહોંચી હતી। ત્યાં તાળા લાગેલા જોવા મળ્યા હતા અને એક બાદ એક જે પોલીસ છે તે હવે જે સક્રિય થઈ છે। રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે ત્યારે હવે ધવલ ઠક્કર છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। પહોંચી ગયા હતા ભાઈ આબુ રોડ સુધી ને ત્યાંથી ક્યાંનું ક્યાં તેઓને નીકળવું હશે, પરંતુ જે રીતે પોલીસ હવે સક્રિય થઈ છે, બનાસકાંઠા એલસીબીએ તેની ધરપકડ કરી છે। વધુ માહિતી માટે સંવાદદાતા રહીમ લાખાણી જોડાઈ ચુક્યા છે। રહીમ, એક બાદ એક આરોપીઓ પકડાઈ રહ્યા છે, હવે ધવલ ઠક્કરની પણ આબુ રોડથી ધરપકડ કરાઈ છે। ચોક્કસપણે પ્રતિપાલ, જે રીતના વાત કરવામાં આવે તો હવે પોલીસ છે જે એક્શન મોડમાં જોવા મળી રહી છે, કારણ કે સરકારે જે રીતના કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેને લઈને હવે પોલીસ છે તે પણ ફૂલ ફોર્મમાં કામગીરી છે તે હાલ કરી રહી છે। ગેમ ઝોનના વધુ એક આરોપી છે તેની ધરપકડ કરવામાં છે। બનાસકાંઠા એલસીબી છે તેને બાતમીના આધારે રાજસ્થાન આબુ રોડ ઉપરથી ધવલ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે અને હવે જે ધવલ ઠક્કર છે તેને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે, કારણ કે સમગ્ર મામલાની તપાસ છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે। જે રીતના 3 આરોપી પકડી પાડ્યા હતા, હવે અત્યારે આરોપીનો આંકડો ટોટલ 4 સુધી પહોંચશે અને 4 આરોપીઓની પૂછપરછ છે તે કરવામાં આવશે। જે રીતના આખી ગેમ ઝોનની કેવી રીતના હેન્ડલિંગ થતું હતું, સાથે કોણ માલિક હતો, કેવા કોની શું ભૂમિકાઓ છે, તેના આધારે આખી આ કામગીરી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે। જી રહીમ, જે રીતે અત્યારે હવે એક બાદ એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે, તે યુવરાજસિંહ સોલંકી હોય કે નીતિન જૈન હોય, રાહુલ રાઠોડ હોય, ધવલ ઠક્કર હોય, ચોક્કસથી હવે આને પણ હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવશે અને તેના પણ જે રિમાન્ડ મંજૂર કરવામાં આવશે। હજુ કેટલા આરોપીઓ છે જે પોલીસ પકડથી દૂર છે રહીમ? ચોક્કસપણે જે રીતના આંકડો સામે આવી રહ્યો છે, 6 જેટલા લોકો તેમના પાર્ટનર હતા અને અમુક જે કર્મચારીઓ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે રીતના વાત કરવામાં આવી તો જે ઘટના બની હતી તે પહેલા કેટલા લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી, કેટલા લોકો અંદર હતા, ઘટના બન્યા પછીનો જે માહોલ જેવો સર્જાણો હતો તેમાં સૌથી મોટી બેદરકારી કોની હતી, જે માલિક જે તેણે જે મંજૂરીની વાતો આવતી હતી, મંજૂરી કઈ રીતના મેળવી છે, કયા અધિકારીઓની સંડોવણી છે, આ સમગ્ર મામલે છે તે તપાસનો દોર છે તે શરૂ કરવામાં આવ્યો છે। જે રીતના સમાચાર પણ મળી રહ્યા છે કે એક પોલીસ કર્મચારી અને રાજકોટ મનપાના કર્મચારી સામે પણ ગમે ત્યારે ફરિયાદ નોંધાઈ શકે છે, એટલે કહી શકાય કે આ વખતે હવે અધિકારીઓની પણ મેલી મુરાદ છે તેમાં પણ ફરિયાદ નોંધવામાં આવશે। પરંતુ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે રીતના આખી એક બાદ એક જે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને હવે ક્યાંક છે તે ફૂલ ફોર્મમાં પોલીસ જોવા મળશે, કારણ કે જે રીતના સરકારે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે અને તેને લઈને હવે સ્થાનિક પોલીસ છે તે પણ એક્શનમાં જોવા મળી રહી છે। જી આભાર રહીમ, સમગ્ર માહિતી સાથે જોડવા બદલ।